અને શ્રી કૃષ્ણએ ગુરુજીને રથમાં બેસાડી જાતે રથ ખેંચ્યો હતો. પણ લોકોને હસતા જોઈ રૂક્ષ્મણીને લજ્જા આવી. આ જોઈ ગુરુજી રથ પરથી ઉતરી ગયા હતા અને રૂક્ષ્મણીને શાપ આપ્યો હતો કે આવતા ભવે તું અષ્ટવંકી થાઈશ, પક્ષાઘાતથી પીડાઈશ. પછી રૂક્ષ્મણીની કાકલુદીથી ગુરુજીએ નિવારણ સૂચવેલ કે જે સમયે શ્રી કૃષ્ણ પુનઃ અવતાર ધારણ કરશે ત્યારે શાપનું નિવારણ થશે. પ્રભુ, આ જન્મે મારો ઉદ્ધાર કરશો ને? અવશ્ય. શું લખ્યું છે બેટા? માં, નિયતિને કોણ બદલી શકે? પિતાશ્રી, સામેથી આવેલ શ્રીફળ સ્વીકારવું જોઈએ. દીકરા, તારા દરેક નિર્ણય પરિપક્વ હોય છે, અફર હોય છે. કુંવરસા, તારામાં અમને સૌને શ્રદ્ધા છે. પુરોહિતજી, અમને આ વેવિશાળ મંજૂર છે.